સુરતમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો, જેમાં રાંદેર વિસ્તારમાંથી એક બાઇકમાં લટકાવેલી થેલીમાંથી 2,69,000 રોકડા રૂપિયા મળી આવ્યા હતા. રાંદેર પોલીસે બાઇક માલિકને શોધી રૂપિયા પરત આપ્યા હતા. જોકે પોલીસે પૂરતી ખાતરી કરી ન હતી, પરંતુ પોલીસની આ કામગીરીનો વિડીયો વાયરલ થતા મોટો વળાંક સામે આવ્યો. હકીકતમાં જે વ્યક્તિને રૂપિયા પરત કરવામાં આવ્યા હતા, તેણે મકાન માલિકના ઘરે ચોરી કર્યા હોવાનું સામે આવ્યું. મળતી માહિતી અનુસાર ગત 3 ડિસેમ્બરના રોજ રાંદેર રામનગર 4 રસ્તા પાસેથી એક બિનવારસી હાલતમાં બાઇક મળી આવી હતી. બાઇક ઉપર એક કાપડની થેલી હતી, જેમાં 2,69,000 રોકડા રૂપિયા હતા. રાંદેર પોલીસે બાઇકના આધારે તપાસ કરતા બાઇક માલિક કતારગામ આંબાતલવાડી સ્થિત પંચદેવ સોસાયટીમાં રહેતા દક્ષેશ અરવિંદભાઈ પટેલની હોવાનું બહાર આવ્યું. દક્ષેશ હીરાના કારખાનામાં કામ કરે છે. સોશિયલ મીડિયા ક્યારેક નુકસાનકારક તો ક્યારેક ફાયદાકારક સાબિત થયું હોય છે, અને આ કિસ્સામાં આવું જ બન્યું. આ વિડીયો જ્યારે દક્ષેશના મકાન માલિકના ધ્યાને આવ્યો, ત્યારે દક્ષેશે 3 મહિનાથી ઘરનું ભાડું ચૂકવ્યું ન હતું, તો આટલા પૈસા તેની પાસે ક્યાંથી આવ્યા તે એક સવાલ ઊભો થયો હતો. અને મકાન માલિક આકાશ સિયોરા અને તેની માતાએ ઘરમાં તપાસ કરી તો ઘરમાંથી વતનના મકાનના વેચાણના રોકડ રૂપિયા 3,55,000 અને 20 ગ્રામ સોનાના દાગીના મળી કુલ 4,55,000ની મત્તા ગાયબ હતી. ઉલ્લેખનીય છે કે દક્ષેશ મકાન માલિકના ઘરમાં આવ-જા કરતો હતો. મકાન માલિકની માતા તિજોરીની ચાવી ક્યાં મૂકે છે તેનાથી વાકેફ હતો, જેથી આ મામલે મકાન માલિક આકાશભાઈએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, અને કતારગામ પોલીસે તપાસ કરતા દક્ષેશે ઘરમાંથી ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું, અને કતારગામ પોલીસે દક્ષેશ અરવિંદભાઈ પટેલની ધરપકડ કરી. આમ સોશિયલ મીડિયા મકાન માલિક આકાશભાઈ માટે ફાયદાકારક સાબિત થયું. જ્યારે આરોપી દક્ષેશે રાંદેર પોલીસની આંખમાં પણ ધૂળ નાખી હતી, જે રાંદેર પોલીસે પણ પૂરતી ખાતરી કર્યા વિના તેને રોકડ રકમ આપી દેવાની ગંભીર ભૂલ કરી.